સોરિયાસિસ આમ તો ચામડીની તકલીફ લાગે છે, પરંતુ 90% લોકોને એનું કારણ જ ખબર નથી, જેના લીધે પ્રોપર સારવાર નથી થતી. ગરમી, ઠંડી કે ખોરાકનો ફેરફાર સોરિયાસિસની તકલીફમાં વધારો ઘટાડો કરી શકે, પરંતુ સોરિયાસિસ થવાનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ, ચિંતા કે કોઈ આઘાત. જો તમને સોરિયાસિસ છે તો વિચારો કે એની શરૂઆત ક્યાંથી થઈ. જીવનમાં કોઈને કોઈ એવી ઘટના બની હશે કે જેનાથી વધારે ચિંતા થઈ કે વધારે આઘાત લાગ્યો, એના પછી સોરિયાસિસ થયું છે. આવું કેમ થાય? જ્યારે સ્ટ્રેસ કે આઘાત જેવા પરિબળના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ કોષ ઉપર હુમલો ચાલુ કરે, જેને કહેવાય ઓટો ઇમ્યુન ડિસીઝ. આ જ પ્રક્રિયાના લીધે ચામડીના સેલ ઝડપથી બનવા માંડે અને નવા લેયર બનવા માંડે, જેને કહેવાય સોરિયાસિસ. પરંતુ જલ્દી મટતું કેમ નથી? સોરિયાસિસની કીટ કે કોઈ સ્પેસિફિક મલમ રાહત આપી શકે, પરંતુ સંપૂર્ણ મટાડવા માટે રોગની વિગત, શારીરિક અને માનસિક તાસીરનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એ પ્રમાણે દરેક દર્દીને અલગ અલગ દવાની જરૂર પડી શકે. જો તમને સોરિયાસિસની તકલીફ છે તો બાયોમાં આપેલું ફોર્મ ભરો, આપણે સાથે મળીને તેનું નિવારણ કરીએ અને આ રીલ એવા લોકોને શેર કરો જેને આનાથી ફાયદો થઈ શકે.